ગરમી શરૂ થાય એટલે અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ અને જ્યુસ પીવા તો જોઈએ જ, અને આપણા દરેકના ઘરે અલગ અલગ પ્રકારના શરબત બનતા હોય છે અથવા તો બહારથી લાવીને પીવાતા હોય છે. તો આજે હું તમારા માટે એકદમ મસ્ત મજાનું સિમ્પલ એવું લીંબુ વરિયાળીનું શરબતની રેસીપી લઈને આવી છું, જેમાં મેં બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કર્યો, અને બનાવ્યા પછી તમે તેને અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો. તો આ વખતે ગરમીમાં બહારના કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતાં ઘરે જ એકદમ મસ્ત મજાનું ગુણકારી એવું આ લીંબુ વરિયાળીનું શરબત બનાવી લેજો. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલમાં વરિયાળી લેવાની છે. તો અડધો કપ અહીંયા હું વરિયાળી લઈ રહી છું. તેની સાથે જ સાકર લેવાની છે. તો આ રીતની જે ગાંગડા સાકર આવે એના મેં નાના ટુકડા કરી લીધા છે. અહીંયા તમે જે ખડી સાકર આવે એ પણ લઈ શકો, અને જેટલી વરિયાળી લીધી હોય એટલી સાકર લેવાની. સાથે ઉમેરવાની છે એક ઇલાયચી. ઇલાયચી ચોક્કસથી ઉમેરજો, એકદમ સરસ રિફ્રેશિંગ એવી ફ્લેવર આવે છે. હવે તેમાં પાણી ઉમેરી દેવાનું છે. તો વરિયાળી અને સાકર ડૂબે એટલું પાણી ઉમેરવાનું, અને અડધી કલાક જેટલું તેમને પલાળી રાખવાનું છે. એટલે વરિયાળી એકદમ સરસ ફૂલી જશે અને એકદમ સરસ એવી ફ્લેવર એમાંથી રિલીઝ થશે. તો 30 મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું. તો અડધી કલાક સુધી મેં બંને વસ્તુને પલાળી રાખી છે. એકદમ સરસ ફૂલી ગઈ છે વરિયાળી. હવે મિક્સર જારમાં આ પલાળેલી વરિયાળી અને સાકરને તેના પાણી સાથે જ ઉમેરી દેવાની છે. તો બંને વસ્તુને અહીંયા મેં મિક્સર જારમાં ઉમેરી દીધી છે. હવે તેને એકદમ સારી રીતે પીસી લેવાનું છે. અહીંયા વરિયાળી સાથે જે આપણે નાગરવેલનું પાન આવે એ પણ ખૂબ જ સરસ ફ્લેવરફુલ લાગે છે. તો તમારે ઉમેરવું હોય તો ઝીણા ટુકડા કરી અને સાથે પીસવામાં ઉમેરી શકાય. તો બંને વસ્તુ સરસથી પીસાઈ ગઈ છે. હવે એક બાઉલમાં પાણી લેવાનું છે. તો 4 ગ્લાસ જેટલું અહીંયા મેં એકદમ બરફવાળું ઠંડુ પાણી લીધું છે. ત્યાર પછી સાકર અને વરિયાળીની જે આપણે પેસ્ટ બનાવી છે તે ઉમેરી દેવાની છે પાણીમાં, અને તેને એકદમ સારી રીતે પાણીમાં મિક્સ કરી દેવાની છે. એટલે પાણીમાં પણ વરિયાળી અને સાકરની એકદમ સરસ ફ્લેવર અને ટેસ્ટ આવી જાય. હવે આ શરબતને આપણે ગાળી લેવાનું છે. તો આ રીતનું જ્યુસ ગાળવાનું ગળણી હોય તેનાથી બધા શરબતને ગાળી લેવાનું છે. તો બધા જ શરબતને મેં અહીંયા ગાળી લીધું છે. છેલ્લે જે વરિયાળીનું મિક્સચર બચે એને આ રીતે હાથેથી સ્ક્વીઝ કરી લેવાનું છે, એટલે બધો જ રસ તેમાંથી નીકળી જશે. આ રીતનું એકદમ ડ્રાય મિક્સચર થઈ જશે. તેમાંથી બધો જ રસ મેં નીકાળી લીધો છે. અને હવે આ શરબતમાં એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. લીંબુનો રસ ઉમેર્યા પછી તેને પણ એકદમ સારી રીતે શરબતમાં મિક્સ કરી દેવાનું છે. આ રીતે એકદમ સરસ મજાનું ઠંડુ એવું વરિયાળી લીંબુનું શરબત બની અને બિલકુલ તૈયાર છે. હવે અહીંયા સર્વ કરવા માટે મેં જાર લીધો છે. તેમાં બરફના ટુકડા ઉમેરી દેવાના છે, અને શરબત જે આપણે બનાવીને રાખ્યું છે તે લઈ લેવાનું છે. તો એકદમ નેચરલ, કોઈપણ પ્રકારના કલર કે પ્રિઝર્વેટિવ્સ ઉમેર્યા વગર આપણે સરસ મજાનું નેચરલ એવું ડ્રિંક બનાવીને તૈયાર કર્યું છે. હવે આ ગરમીમાં બહારથી ખાંડની ચાસણીવાળા કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતાં આ રીતે એકદમ નેચરલ એવું લીંબુ વરિયાળીનું શરબત બનાવીને તૈયાર કરી લેજો. નાનાથી લઈ મોટા દરેક આરામથી પી શકે છે. અને તમે કાચની મોટી બોટલમાં ભરી અને અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો, અને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે ગ્લાસમાં કાઢી અને પી શકાય. તો તમે પણ બનાવજો, અને બીજા કયા કોલ્ડ ડ્રિંક્સ તમે ઘરે બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવજો. મારી રેસિપીઝ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને નવી રેસિપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો. તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.